પાદરા તાલુકા કિસાન સંઘના પ્રમુખ મેહુલ અમીનની આગેવાનીમાં આજે પાદરા તાલુકાના તમામ ખેડૂતોએ ભેગા મળી ભારત માતા ચોકથી મામલતદાર કચેરી સુધી વિશાળ રેલી યોજી હતી અને પાદરા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું। ઉલ્લેખનીય છે કે પાદરા તાલુકામાં અતિવૃષ્ટિના કારણે પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, જેનું યોગ્ય વળતર સરકાર દ્વારા આપવામાં આવે જે બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। પાદરા તાલુકામાં સરકાર દ્વારા 16 જેટલા ગ્રામોને અસરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે, પરંતુ ખેડૂતોના જણાવ્યા અનુસાર પાદરા તાલુકાના તમામ ગ્રામ્ય વિસ્તારો સતત 4 દિવસ સુધી બેટમાં ફેરવાયા હતા અને જેના કારણે પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, જેથી સરકાર તમામ તાલુકાના ખેડૂતોને યોગ્ય વળતર આપે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। 25, 26, 27ના રોજ પાદરા તાલુકામાં અતિભારે વરસાદ થવાના કારણે જે ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ જવાના અને તળાવો છલકાવાના કારણે અને વિશ્વામિત્રીના નદીના પાણી ઢાઢર નદીમાં આવવાથી ઢાઢર પટ્ટીના ખેડૂતોના પાકને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે અને તેનું યોગ્ય વળતર આપવા માટે મામલતદારશ્રીને રજૂઆત કરેલ છે। લલ્લુભાઈ, ગામ કુરાલ, પાદરા તાલુકાની અંદર જે ભારેથી અતિભારે વરસાદ પડેલ છે અને એના કારણે જે ચોમાસુ પાક છે, ખેતી જે દિવેલા છે, કપાસ છે, શાકભાજી છે વગેરે પાકોની અંદર ઘણું એવું નુકસાન થયેલું છે અને વિશ્વામિત્રીની નદીની અંદર જે પૂર આવવાને કારણે જે ખેડૂતોને નુકસાન થયું છે એ લોકોનો જે ઢાઢર કાંઠા અને વિસ્તારવાળો જે પાક છે એ બાજુ સંપૂર્ણ પાકની નિષ્ફળ થયેલું છે અને એ પાકનું યોગ્ય વળતર, સારું એવું વળતર ખેડૂતોને મળે એ માટે આજે અમે બધાએ ખેડૂતોએ ભેગા થઈ પાદરા તાલુકા કિસાન સંઘના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી બધા ભેગા થઈને મામલતદાર સાહેબને આવેદન આપેલ છે।